જય માતાજી। મે 2026માં બનશે 6 મોટા રાજયોગો। નાણાકીય સ્થિતિ અને કારકિર્દીમાં બદલાવ થશે। મે મહિનામાં ગ્રહોની સ્થિતિ બદલાવાને કારણે અનેક શુભ રાજયોગ બનશે। ખાસ કરીને નાણાકીય સ્થિતિ અને કારકિર્દીમાં સુધારાના સંકેત છે। જ્યોતિષીઓના મતે સૂચક, બુધાદિત્ય, ગજકેસરી, માલવ્યા, ભદ્ર અને લક્ષ્મીનારાયણ જેવા પ્રભાવશાળી રાજયોગ આ મહિનામાં થવા જઈ રહ્યા છે, જે ઘણા લોકો માટે નવી તકો અને લાભ લાવી શકે છે। તો આ 6 મોટા રાજયોગ 12 રાશિઓને કંઈ ને કંઈ પ્રભાવથી આકર્ષિત કરશે। પહેલી છે મેષ રાશિ। આકસ્મિક રીતે અનુકૂળ સમય રહેશે। કારકિર્દી અને વ્યવસાયમાં ગતિ આવશે। નવી ડીલ મળવાની તકો, રોકાણમાં નફો મળી શકે છે, પરંતુ ઉતાવળથી નિર્ણય ન લેવો। બીજી છે વૃષભ રાશિ। નાણાકીય સ્થિતિમાં સુધારો આવવાની શક્યતા અને હાલના રોકાણમાં ભવિષ્યમાં સારું વળતર આપશે। ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાની કરાવી શકે છે। ત્રીજી છે મિથુન રાશિ। રોકાણ અને વ્યવસાય સારા બનશે। શુભ સમય રહેવાનો છે। નવા પ્રોજેક્ટ મળવાની શક્યતાઓ છે। માર્કેટિંગમાં સંકળાયેલા વ્યક્તિઓને ખાસ લાભ થશે। ચોથી છે કર્ક રાશિ। આવક સાથે ખર્ચ પણ વધી શકે છે, તેથી સંતુલન જાળવવું જરૂરી છે। કારકિર્દીમાં નવી જવાબદારીઓ મળી શકે છે। વિદેશ સંબંધિત કામમાં લાભ થવાના યોગ છે। પાંચમી છે સિંહ રાશિ। અચાનક સ્થિતિ મજબૂત બનશે। મોટા રોકાણો અને નવા પ્રોજેક્ટ સફળ થઈ શકે તેવી શક્યતાઓ છે। નેટવર્કિંગ દ્વારા આવકના નવા રસ્તા ખુલી શકે છે। છઠ્ઠી છે કન્યા રાશિ। કારકિર્દી અને નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે। માનસિકતા અને આરોગ્યમાં સુધારો થશે। આયોજન મજબૂત રહેશે। નોકરીમાં પ્રમોશન અને પ્રગતિના યોગો છે। સમય ખૂબ જ લાભદાયી બનવાનો છે। સાતમી છે તુલા રાશિ। નસીબ સાથ આપશે અને વિદેશથી જોડાયેલા લોકોને નવા અવસરો મળવાની શક્યતાઓ છે। ઓનલાઈન કામ કરતા લોકોને લાભ મળી શકે છે। લાંબા ગાળાના રોકાણો નફાકારક સાબિત થઈ શકે છે। આઠમી છે વૃશ્ચિક રાશિ। અચાનક જ નાણાકીય લાભ મળી શકે છે। સંશોધન અથવા ટેકનિકલ ક્ષેત્રમાં લાભ મળવાની શક્યતાઓ છે। જોખમ લેતા પહેલા સાવચેતી રાખવી અને પ્રેમ સંબંધ સારો રહેશે। આવકના નવા સ્ત્રોત મળશે। નવમી છે ધન રાશિ। ભાગીદારી અને નેટવર્કિંગથી લાભ મળી શકે છે। વ્યવસાયમાં નવી તકો ઊભી થઈ શકે છે। જો કે રોકાણમાં સંતુલન જાળવવું પણ જરૂરી છે, નહીતર નુકસાનીનો કેસ થઈ શકે છે। સમય તમારો લાભદાયી બનશે। વિચારીને નિર્ણય લેવો। દસમી છે મકર રાશિ। મહેનતનું સારું ફળ મળશે। કામનું દબાણ વધશે, પરંતુ આવકમાં પણ તે મુજબ વધારો થશે। ધીમે ધીમે કરેલા રોકાણો નફાકારક સાબિત